કેમ છો બા દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન જોઈશું। એ પહેલાં હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન જોઈ લઈએ। પ્રકરણ નંબર 11માંથી પૂછાશે। તો પહેલું છે, અવિભાજ્ય અવયવ પાડીને નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપે લખો। તો પહેલું છે અહીંયા 1000, તો અહીંયા 2 વડે ભાગ ચાલશે। 500 દુ 1000, 250 દુ 500, 125 દુ 250, 25 પંચા 125, પાયા 25, 1 પંચા 5। તો વિદ્યાર્થી મિત્રો 1 2 3 ઘાત સ્વરૂપમાં લખવાનું છે, તો 2 ની 3 ઘાત થશે અને 1 2 3 5 ની 3 ઘાત। એ જ પ્રમાણે અહીંયા 900, તો 2 વડે ભાગ ચાલશે। 450 ગુણ્યા 2 એટલે 900, 225 ગુણ્યા 2 એટલે 450। હવે અહીંયા 3 વડે ભાગ ચાલશે। 75 તાલી 225, 25 તાલી 75, પાયે 25, 1 5 5। તો અહીંયા 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત થશે। ત્રીજો દાખલો જોઈ લઈએ। 248, 2 વડે ભાગ ચાલશે। 324 દુ, અહીંયા 162 ગુણ્યા 2 એટલે 324, 81 દુ 162, 27 તાલી 81, 9 તાલી 27, 3 તાલી 9, 1 તાલી 3। તો અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત જશે। ચોથો દાખલો જોઈ લઈએ। 432 એટલે 216 ગુણ્યા 2 એટલે 432, 108 ગુણ્યા 2 એટલે 216, 54 ગુણ્યા 2 એટલે 108, 27 ગુણ્યા 2 એટલે 54, 9 તાલી 27, 3 તાલી 9, 1 તાલી 3। તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત। બીજો કિંમત શોધો। પહેલો દાખલો 27 ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત છેદમાં 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત। તો અહીંયા 27 ને આપણે 3 ની 3 ઘાતમાં ફેરવતા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત છેદમાં 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત એવા ને એવા। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આધાર કેવા છે? સરખા છે। ઘાતાંકોનો થશે સરવાળો અને વચ્ચે છે ગુણાકાર, એટલે 3 વત્તા 4 વત્તા 4 વત્તા 2 ઘાતાંકોનો। હવે એ જ રીતે 3 ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત, એટલે 3 ની 3 વત્તા 5 ઘાત। તો અહીંયા થશે 3 ની 9 ઘાત, અહીંયા થશે 3 ની 8 ઘાત। હવે વિદ્યાર્થી મિત્રો આધાર સરખા, ઘાતાંકો થશે બાદબાકી, તો 3 8 ઓછા 8 એટલે થશે 1, એટલે 3 ઘાત 3 ની 1 ઘાત, એટલે કે 3 જવાબ આવશે। બીજો દાખલો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 8 છેદમાં 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત। તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત, 8 ઘાતને આપણે 3 ઘાતમાં ફેરવતા 2 ની 3 ઘાત, તો 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3। તો વિદ્યાર્થીઓ 2 અહીંયા થશે ગુણાકાર થશે, અહીંયા થશે બાદબાકી, એટલે 4 વત્તા 3 ઓછા 3। અહીંયા થશે 3 ની 3 ઘાત, તો 3 ની 2 ઘાત થશે, એટલે ભાગાકાર થશે એટલે બાદબાકી 3 ઓછા 2। તો અહીંયા થશે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત, તો 2 ની 4 ઘાત જવાબ આવશે 16, અને 3 1 એટલે 3, તો થશે 16 ગુણ્યા 3 એટલે 68 જવાબ આવશે। એ પ્રમાણે ત્રીજો દાખલો જોઈ લઈએ। 12 ની 4 ઘાત ગુણ્યા 9 ની 3 ઘાત ગુણ્યા 4, 6 ની 3 ઘાત ગુણ્યા 8 ની 2 ઘાત ગુણ્યા 27। તો અહીંયા 2 ની 4 ઘાત થશે અને 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, એટલે 2 દુ 4, એટલે 1 1 ઘાત। એ જ પ્રમાણે અહીંયા 2 ની 3 ઘાત 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત 27, એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 1 1। તો અહીંયા 2 થશે 2 ની 10 ઘાત ગુણ્યા 3 ની 10 ઘાત થશે। એ જ રીતે નીચે 2 ની 9 ઘાત અને 3 ની 6 ઘાત। તો હવે આધાર સરખા, એટલે 2 ની 10 ઓછા 9, તો 3 10 ઓછા 4, તો 2 ની 1 ઘાત થશે, 3 ની 4 ઘાત, તો 2 ગુણ્યા 3 ની 4 ઘાત એટલે 81, 81 દુ 162। ત્રીજું સાદુરૂપ આપો। 2x ની 6 ઘાત ભાગ્યા 2x નો વર્ગ ભાગ્યા 2x નો વર્ગ। તો હવે આપણે અહીંયા ભાગાકાર છે, એટલે કે અહીંયા ભાગ પડશે 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા x ની 6 ઘાત, તો ભાગ્યા 5x નો વર્ગ ગુણ્યા 2x નો વર્ગ। 2 અહીંયા કટ થાય છે, 5 5 કટ થશે, તો બસ અહીંયા 2 આધાર સરખો, એટલે અહીંયા થશે બાદબાકી, એટલે અહીંયા હશે 2 ને 2 4 થશે, એટલે 6 ઓછા 4, તો 2 ની x ની 2 ઘાત જવાબ આવશે। બીજો દાખલો જોઈ લઈએ।
3x5 ગુણ્યા કૌંસમાં 2x4 ભાગ્યા 6x3 આખાની 2 તો 3x5 ગુણ્યા એટલે અહીંયા પર કૌંસ જોડે 4x8 ભાગ્યા 36x6 તો અહીંયા 3 ગુણ્યા x5 ગુણ્યા 4 ગુણ્યા x4 ભાગાકાર લઈ જઈએ તો છેદમાં આવી જશે તો 3 ગુણ્યા 4 ગુણ્યા x3 અને 4 અહીંયા કટ થાય છે તો x5 ગુણ્યા x8 છેદમાં 3x6 તો x ઘાત 13 - 6 થશે છેદમાં 3 તો x7 થશે અને છેદમાં 3 જવાબ આવશે। ત્રીજું જોઈ લઈએ 12x9 ભાગ્યા 3x6 ગુણ્યા 2x2 તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એ 12ના ભાગ પર x9 ભાગ્યા 3x2 એટલે અહીંયા છેદમાં 3x2 એટલે 2 ગુણ્યા x2 અહીંયા 3 કટ થાય છે તો 8 2 દુ 4 4 દુ 8 એટલે 8x9 વત્તા 2 ઓછા 6 તો 8x5 જવાબ આવે। ચોથો જોઈ લઈએ a 20 ભાગ્યા a 12 ભાગ્યા 8 a વર્ગ તો a 20 ભાગ્યા a 12 ગુણ્યા 8 ગુણ્યા a 12 ભાગાકાર સંબંધ છે એટલે છેદમાં આવી જશે તો a 20 તો a 12 વત્તા 2 એટલે 14 થઈ જશે અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુણ્યા 8 a1 a1 તો a ની આધાર સરખા ઘાતાંકોની અહીંયા ભાગાકારનો સંબંધ છે એટલે થશે ઘાતાંકોનો થશે બાદબાકી તો 20 ઓછા 14 છેદમાં 8 a1 a1 તો 20 માંથી 14 જાય તો એટલે 6 બચશે એટલે a ની 6 છેદમાં 8 જવાબ આવે। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 ક જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 9માંથી પૂછાશે નીચેના વર્તુળાકાર ક્ષેત્રફળ શોધો 2 માર્ક્સ એટલે પહેલું છે ત્રિજ્યા બરાબર 7 સેન્ટીમીટર તો વર્તુળનું ક્ષેત્રફળ છે પાઈ r2 એ સૂત્ર છે તો r બરાબર કેટલા લેવાના છે 7 તો 22/7 ગુણ્યા 7 વર્ગ એટલે 7 ગુણ્યા 7 7 અહીંયા કટ થાય છે 22 ગુણ્યા 7 એટલે 154 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવે। બીજું ત્રિજ્યા બરાબર 10.5 સેન્ટીમીટર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r2 તો 22/7 ગુણ્યા 10.5 ગુણ્યા 10.5 અહીંયા આપણે પોઈન્ટ દૂર થાય છે તો છેદમાં આવશે 10 એટલે 22/7 ગુણ્યા 105 ગુણ્યા 10 છેદમાં 10 ગુણ્યા 105 છેદમાં 10 તો 15 ગુણ્યા 7 અને 7 અહીંયા કટ થાય છે ગુણાકાર કરતા તો આપણને જવાબ મળશે 346.50 સેન્ટીમીટરનો વર્ગ। ત્રીજો જોઈ લઈએ ત્રિજ્યા બરાબર 14 સેન્ટીમીટર તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r2 તો 22/7 પાઈની કિંમત 14 ગુણ્યા 14 તો 7 દુ 14 7 અહીંયા કટ થાય એટલે 2 તો 22 ગુણ્યા 14 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 616 સેન્ટીમીટરનો વર્ગ। ચોથો દાખલો જોઈ લઈએ ત્રિજ્યા બરાબર 17.5 સેન્ટીમીટર તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r2 તો 22/7 ગુણ્યા 17.5 ગુણ્યા 17.5 તો 25 ગુણ્યા 7 અહીંયા કટ થાય છે ગુણાકાર કરતા અને પોઈન્ટ દૂર કરતા તો આપણને જવાબ મળશે 962.50 સેન્ટીમીટરનો વર્ગ। જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।